નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર જે ગણિત વિષયની એકમ કસોટી જે લેવાઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। આ જે છે ધોરણ 8ની અંદર પ્રશ્ન બેંક જે છે એ પ્રકરણ 1 થી 5ની અંદરથી પૂછાવાનું છે ગણિત વિષયની અંદર, અને જે 5/10/2024ના રોજ જે એકમ કસોટી લેવાયેલી છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જો અહીંયા જોવાના છીએ। તો તમે તમારા મિત્રોને પણ આ જે છે શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન છે એ મળી રહે, અને વિડીયો ગમે તો તમે એને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા સોલ્યુશનની। તો જેની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન 1 એની અંદર તમને જોડકા જોડો એવું કીધેલું છે, કોઈ પણ એક। તો અહીંયા કને તમને જોડકા આપેલા છે વિભાગ A અને વિભાગ B। તો સૌથી પહેલાં આવશે જૂથનો નિયમ, તો ક્યાં આવશે? B સાથે જોડાશે। પછી ક્રમનો નિયમ, તો એ જોડાશે C સાથે, અને ત્રીજું છે એ A સાથે। ચલો વિભાગ A બીજાની અંદર સરવાળા માટેનો તટસ્થ ઘટક છે તો B સાથે, સમય સંખ્યા આવશે તો C સાથે, અને ગુણાકાર માટેનો જે તટસ્થ એકમ છે આવશે A આવશે। ચલો એના પછી ત્રીજા નંબર ઉપર વિભાગ Aમાં સૌથી પહેલું જે છે એ ક્યાં જોડાશે? તમે જોઈ શકો છો પહેલું જે છે આખી સંખ્યા તમને અહીં આપી દીધેલી છે, આ ક્યાં જોડાશે? C સાથે, જૂથના નિયમ સાથે। બીજા નંબર ઉપર 4/7 ગુણ્યા 2/5 બરાબર 2/5 ગુણ્યા 4/7, તો શું છે? ક્રમનો નિયમ એટલે કે A સાથે। અને 5/3 ગુણ્યા 1 બરાબર 5/3, તો એ થશે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે કે B સાથે જોડાશે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 1Bની સાદુરૂપ આપો કોઈ પણ એક। તો અહીંયા તમારે સાદુરૂપ આપવાનું છે 1/3 ગુણ્યા 1/5 ભાગ્યા 1/3 ગુણ્યા 3/5। અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં ઉપરનું સાદુરૂપ આપશું 1 ગુણ્યા 1, નીચે 3 ગુણ્યા 5, અને અહીંયા કને ભાગ્યા ઉપર 1 ગુણ્યા 3 અને નીચે 3 ગુણ્યા 5। તો અહીંયા કને તમે જોઈ શકો છો સરવાળો કરવાનો છે 1/15 વત્તા 3/15, તો છેદમાં 15 સરખા આવશે એટલે ઉપરનો સરવાળો થશે 1 વત્તા 3/15, તો 4/15 જવાબ મળશે। ચલો એના પછી બીજા નંબર ઉપર છે 2/3 વત્તા -3/7 વત્તા -1/3 વત્તા 4/7। તો તમે જોઈ શકો છો છેદમાં 3 7 3 7 છે, તો અહીંયા કને આપણે બધાને સરખા બનાવવા પડશે એટલે અહીંયા કને લસા આવશે 21। તો અહીંયા કને જો નીચે અહીંયા કને 7 વડે ગુણીશું તો ઉપર 7 વડે ગુણીશું, આ રીતના બધાને છેદમાં 21 બનાવવાના છે। આપણને બધાને ખબર જ છે કે છેદમાં 21 બનાવવા માટે થઈને ઉપર જેટલા વડે નીચે જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર પણ ગુણાકાર કરવાનો થાય છે। તો આ રીતના આપણે અહીંયા કને સમાન છેદવાળું પદ છે એ બનાવી દઈશું। ઉપર આવશે હવે 14/21 માઇનસ 3/9/21, અહીંયા પણ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે 7 × 7/21 અને વત્તા 12/21। હવે છેદ સરખા છે એટલે 14 - 9 - 7 વત્તા 12, તો જવાબ આવશે 10/21। આ રીતના તમે જોઈ શકો છો એનું સોલ્યુશન। ચલો એના પછી ત્રીજો છે -2/3 ગુણ્યા 6/12 ગુણ્યા 15/4 ગુણ્યા 4/5। તો અહીંયા જે છેદ ઉડતા હોય એ પ્રમાણે છેદ તમે ઉડાડતા જશો તો તમને અહીંયા સરળતાથી સાદુરૂપ જે આવી જશે શું આવશે? તો જવાબ આવશે -1, કારણ કે આ રીતના તમારે છેદ ઉડાડવાના છે। ચલો પ્રશ્ન 2 ની વાત કરીએ તો નીચેના સોરેખ સમીકરણોના ઉકેલ શોધવાના છે। તો 2x ઓછા -4/5 બરાબર x/4 વત્તા 1/5। તો અહીંયા જોઈ શકો છો 2x/4 ઓછા x/4 બરાબર 1/5 વત્તા 4/5। અહીંયા કને જો છેદ સરખા તમને બંને જગ્યાએ ઓટોમેટિકલી થઈ ગયેલા દેખાશે, તો 2x ઓછા 4 2x ઓછા 1/4 થઈ જશે, અને 1 વત્તા 4/5 થઈ જશે। તો અહીંયા કને ઉપર x વધશે, x/4 5 5 ઉડી જશે તો 1 આવશે એટલે x બરાબર 4 જવાબ આવશે। ચલો બીજા નંબરના પ્રશ્નમાં જો x - 5/4 બરાબર x - 4/5। તો અહીંયા 5ને ઓલી સાઈડ લઈ જશું ગુણાકારમાં જશે એટલે 5x - 5, અને 4ને આ સાઈડ લઈ જશું એટલે x - 4। હવે 5x ઓછા 25 બરાબર 4x ઓછા 16, તો 5x ઓછા 4x અને ઓછા 16x વત્તા 25, તો x બરાબર 9 રહેશે। ચલો એના પછી 5x/6 - 3x/4 વત્તા x/2
बराबर -21 तमने आपेला छे बराबर 21 आपेला छे। तो अहींया कने तमे आ ज रीतना जोई शको छो। लसा आवशे 6 आपणो 12 आवशे अने 12 बनाववा माटे थईने छेदमां आपणे सरखा 12 बनाववा पड़शे। तमे जोई शको छो अहींया कने 12 बनाववा माटे 10x ना छेदमां 12 9x ना छेदमां 12 वत्ता 6x ना छेदमां 12 बराबर 21। हवे समान छेद छे एटले 10x - 9x वत्ता 6x छेदमां 12 बराबर 21। तो 7x छेदमां 12 12 बाजू लई गया एटले 21 × 12 અને 7 ने पण ओली साइड लई जाशुं तो 7 સાથે છેદમાં 7 તેરી 21 ઉડી જશે એટલે 3 × 12 એટલે x બરાબર 36 જવાબ મળશે। चलो एना पछी आपणे प्रश्न 2b नीचेना समीकरणनो उकेल मेळवो कोईपण एक। तो 4x - 5 बराबर 3x + 2 तो 4x ने आ बाजू -3x बराबर 2 + 5 थशे तो x बराबर 7 मळशे। चलो अहींया 5x बराबर 4x + 20 तो अहींया कने 4x ने ओली साइड लई जशुं तो अहींया कने 5x - 4x बराबर 20 એટલે કે x बराबर 20 जवाब मळी जशे। चलो एना पछी त्रीजा नंबर में 3y - 2 बराबर 4 - y तो -y छे ओली साइड लई जशुं એટલે वत्ता थई जशे એટલે 3y + 2 અને 4 + 2 थई जशे એટલે કે अहींया कने जवाब आवशे 4y बराबर 6 એટલે y बराबर 6/4 छेद उडाडशो तो जवाब आवशे 3/2 तो y ની કિંમત આપણને મળી જશે 3/2। चलो एना पछी बात करिए प्रश्न 3 नी। नीचेना विधानों साचा है कि खोटा ते जणावो। तो सौथी पहला समांतर बाजू चतुष्कोणनी सामसामेनी बाजुओनी एक जोड़ ज परस्पर समांतर होय छे तो ए आवशे खोटुं। समलंब चतुष्कोणमां पासपासेनी बाजुओनी बंने जोड़ समान लंबाईनी होय छे ए पण आवशे खोटुं। पतंगाकार चतुष्कोणमां कोई एक विकर्ण बीजा विकर्णने दुभागे छे तो ए साचुं। दरेक समबाजु चतुष्कोण चौरस ज छे तो ए साचुं। दरेक चौरस ए लंबचौरस छे तो ए आवशे खोटुं अने दरेक चौरस ए समांतर बाजू चतुष्कोण छे तो ए खोटुं। दरेक लंबचौरस ए चौरस छे तो ए साचुं अने छेल्लुं जे छे आठमुं जे छे समबाजु चतुष्कोण चौरस लंबचौरस ए विशिष्ट समांतर बाजू चतुष्कोण छे तो ए पण साचुं अने समलंब चतुष्कोणमां सामसामेनी बाजुनी फक्त एक जोड़नी बाजुओ परस्पर समांतर होय छे तो ए पण साचुं। चलो एना पछी बात करिए प्रश्न 4 नीचेना दाखला गणो। कोईपण एक करवानुं छे तो एक नियमित बहुकोणना प्रत्येक बहिष्कोणनुं माप 60 होय तो तेनी बाजुओनी संख्या शोधो। तो आपणे सूत्रना आधारे बाजुओनी संख्या बराबर 360 भाग्या बहिष्कोणनुं माप तो 360 भाग्या 60 એટલે 0 0 उड़ी जशे અને 6 36 6 उड़ी जशे એટલે जवाब आवशे बाजुओनी संख्या बराबर 6। चलो बीजो छे नीचेनी आकृति में x शोधो। तो बहिष्कोणना मापनो सरवाळो 360 थाय छे एटला माटे 120 + 120 + x बराबर 360। तो अहींया कने तमे जोई शको छो 240 ने 360 मांथी बाद करशो तो जवाब आवशे x बराबर 120। चलो त्रीजा नंबरनो प्रश्न है कि 9 बाजू धरावता नियमित बहुकोण में बहिष्कोणनुं माप शोधो। तो अहींया पण ए ज सूत्र वापरवानुं छे। बहिष्कोणनुं माप बराबर 360 भाग्या बाजुओनी संख्या 9 वडे उडाडशो तो जवाब आवशे 40। चलो एना पछी नेक्स्ट तमने प्रश्न 5 आपेलो है कि आपेला वर्तुळ आलेखनुं अर्थघटन करो और प्रश्नना जवाब लखो। तो अहींया तमने वर्तुळ आलेख एक आपेलो है तमे जोई शको छो। आपणे एना प्रश्नना जवाब जोईए तो केटलाक युवानोनी मनपसंद बेकरीनी वस्तुओना सर्वेनी माहिती परना वर्तुळ आलेखना आधारे प्रश्नना जवाब आपो। सौथी पहलो प्रश्न बेकरीनी कई वस्तु सौथी वधु युवानोने प्रिय है तो जवाब आवशे बिस्किट। કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે તો જવાબ આવશે 25%। કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે તો 30%। જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરાયેલ હશે તો 25% એટલે 50 તો 100% એટલે કેટલા તો અહીંયા કને તમારે 100 × 50/25 તો અહીંયા કને જવાબ આવશે 200 યુવાનો। चलो एना पछी एमां ज बीजो वर्तुळ आलेख परथी तमारे प्रश्नना जवाब आपवाना छे। अहींया कने तमे जोई शको छो कया माध्यम द्वारा सौथी वधारे बाळको शाळाए जाय छे तो जवाब आवशे बस। बीजो प्रश्न छे अहींया जोई शको छो बी मां कि कया 2 माध्यमों द्वारा संख्यामां बाळको शाळाए आवे छे तो जवाब आवशे सायकल अने चालता। चलो एना पछी त्रीजो प्रश्न एमां कि शाळाए जवा कया माध्यमनो बाळको उपयोग करे छे तो रिक्शा। अने छेल्लो प्रश्न जे छे तमे जोई शको छो आ रीतना गणतरी करशो 80 बराबर 18 बाळको तो 360 बराबर केटला तो अहींया कने तमे जोई शको छो 360 × 18/80 तो सादुरूप तमारे आपी देवानुं छे। आ रीतना आपेला वर्तुळना परथी तमारे एनो प्रश्ननो जवाब आपवाना छे। तमे अहींया कने जोई शको छो कि अहींया आपणे जे माहिती आपेली छे ए माहितीना आधारे आपणे प्रश्नना जवाब जोईए। तो कया प्रकारनुं संगीत सौथी वधारे लोकोने पसंद छे तो जवाब आवशे हळवुं संगीत। शास्त्रीय संगीत केटला टका लोकोने पसंद छे तो जवाब आवशे 10%। केटला टका लोको लोक संगीत अने हळवुं संगीत पसंद करे छे तो लोक संगीत 30% अने हळवुं संगीत 40%।
હવે અહીંયા કને જો 20 લોકોએ શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી થઈ હશે? તો 10% બરાબર 20 લોકો, તો 100% બરાબર કેટલા? તો જવાબ અહીંયા કને તમે છેદ ઉડાડશો તો જવાબ મળશે 200 લોકો. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 6a. તો ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓના વર્ગો શોધો. તો અહીંયા કને તમે જોઈ શકો છો 26. તો 26 કેમ લખાય? તો 20 + 6 એટલે કે 20નો વર્ગ વત્તા 2 × 20 ને 6 + 6નો વર્ગ. તો અહીંયા 20નો વર્ગ કરશો એટલે 400, પછી આ બધાનો ગુણાકાર કરશો એટલે 240 અને વત્તા 36, તો જવાબ આવશે 676. ચલો એના પછી અહીંયા કને આપણે 32નો શોધવાનું છે. તો 30 + 2નો વર્ગ કરવાનો એટલે 30નો વર્ગ વત્તા 2 + 30 × 30 + 2 2નો વર્ગ એટલે 900 + 120 + 4 એટલે 1024. ચલો એના પછી 19. તો 20 - 19નો વર્ગ કરવાનો છે. તો અહીંયા કને 20નો વર્ગ ઓછા આ રીતના તમારે સૂત્રમાં કિંમત જે છે મૂકી દેવાની, તો જવાબ આવશે 361. ચલો એના પછી 6b. નીચેની આપેલ સંખ્યાઓને તમારે નાનામાં નાની કઈ સંખ્યા શોધવાની છે કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અથવા તો તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો અહીંયા આપેલું છે 200. તો 200ને તમારે આ રીતના અવયવ પાડી દેવાના છે. તમે જોઈ શકો છો અવયવની અંદર કે કેટલાના ભાગ પડે છે. તો અહીંયા કને જૂથ જે બને છે એ 2નો વર્ગ × 2 × 5નો વર્ગ. તો 2નું બને છે, 5નું બને છે, 2નું બનતું નથી. તો 200ને 2 વડે ગુણતા પૂર્ણ વર્ગ બને. અને કેટલા બનશે? તો અહીંયા જોઈ શકો છો 2નો વર્ગ × 5નો વર્ગ એટલે કે 400. તો 400નું વર્ગમૂળ આપણે આ રીતના શોધી શકશું. અને 400નું વર્ગમૂળ જે છે મળશે 2 × 2 × 5 એટલે કે 20 જવાબ આપણને મળશે. ચલો એના પછી વાત કરીએ છીએ 128ની. તો 128ના આ રીતના તમે અવયવ પાડી દેશો. 64, 2 વડે ભાગ એટલે 32, 2 વડે એટલે 16, 2 વડે એટલે 8, 2 વડે એટલે 4, 2 વડે એટલે 2 અને 2 વડે એટલે 1. તો આપણે એને લખી શકશું 128ના 2નો વર્ગ વત્તા × 2નો વર્ગ × 2નો વર્ગ અને 1 2 એમને એમ રહેશે. એટલે એને પણ આપણે 2 વડે ગુણતા પૂર્ણ વર્ગ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 વડે ગુણશું તો બધી સંખ્યા પૂર્ણ વર્ગ મળી જશે. એટલે કે 256 બનશે અને 256નું વર્ગમૂળ મળશે આપણને 16. ચલો એના પછી આપણે વાત કરીએ સીની. તો અહીંયા તમે જોઈ શકો છો 72 આપેલા છે. 72ના અવયવ પાડીશું. 2 વડે 36, 2 વડે 18, 2 વડે 9, 3 વડે 3 અને 3 વડે 1. તો આ રીતના આપણે લખી દઈશું. તો એને પણ આપણે 2 વડે ગુણશું તો પૂર્ણ વર્ગ બનશે અને 72ને 2 વડે ગુણશો એટલે જવાબ મળશે 144 અને 144નું વર્ગમૂળ મળશે 12. તો આ રીતના જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી લેજો અને વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી લેજો, જેના કારણે તમને સરળતાથી જવાબો જે છે એ સમજાઈ જાય. તો આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂર્ણ થાય છે. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.